મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પાંચમું ચેપ્ટર સમાંતર શ્રેણી અને એમાં આપણે આગળના વિડિયોમાં 5.1 અને 5.2 છે એ કમ્પ્લીટ કરેલું છે. આજે આપણે સ્વાધ્યાય 5.3 છે એનો અભ્યાસ કરવાનો છે. 5.3 નો પહેલો પ્રશ્ન છે એની રકમ વાંચીએ છીએ. અહીં જો નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળા શોધો. 5.2 ની અંદર આપણે મૂળ પદ શોધવાના દાખલા શીખ્યા અને 5.3 ની અંદર તમારે સરવાળો શોધવાના દાખલા કરવાના છે. તો સરવાળા શોધવાના દાખલા માટે આપણે સૌથી પહેલો વિડિયો જોઈ ગયા. એના માટે આપણે બે સૂત્ર લખ્યા હતા, યાદ છે? જો અહીંયા ફરીથી આપણે લખીએ. કયા બે સૂત્ર હતા? તો કે એક સૂત્ર હતું Sn બરાબર n/2 in bracket 2a plus n-1 d બ્રેકેટ કમ્પ્લીટ. એક આ સૂત્ર હતું. બીજું સૂત્ર કયું હતું? તો કે Sn બરાબર n/2 in bracket a plus a. આ બંને સૂત્રો છે ને એ સમાંતર શ્રેણીના સરવાળા શોધવા માટેના સૂત્રો છે. તો તમને પ્રશ્ન થશે કે ભાઈ આ બે સૂત્ર છે તો અમારે કયું સૂત્ર વાપરવાનું? તો એ આ સૂત્ર છે ક્યારે વાપરવાનું? કે જ્યારે તમને પહેલું પદ બીજું પદ એ પ્રમાણે સમાંતર શ્રેણી આપેલી હોય અને છેલ્લું પદ ન આપ્યું હોય. દાખલા તરીકે આ જ રકમ છે -37 -33 -29 ના 12 પદ સુધીનો સરવાળો શોધો. તો અહીંયા તમારે આ સૂત્ર વાપરવાનું. પણ ક્યારેક રકમમાં તમને અંતિમ પદ તો આપવામાં આવશે. જ્યારે તમને અંતિમ પદ આપવામાં આવે ત્યારે તમારે આ સૂત્ર છે એ વાપરવાનું. બરોબર છે? આ બે અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ સૂત્ર વાપરવાનું. જ્યારે અંતિમ પદ આપે ત્યારે આ સૂત્ર, જ્યારે અંતિમ પદ ન આપ્યું હોય અને આટલા પદોનો સરવાળો શોધો એવી સૂચના હોય ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું રહેશે. બરોબર? તો હવે આપણે અહીંયા કયું સૂત્ર વાપરશું? ખ્યાલ આવે? તો કે અહીંયા તમને અંતિમ પદ નથી આપ્યું, અહીંયા કીધું છે 12 પદ સુધી સરવાળો કરો. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને કિંમત શોધશું. બરોબર છે? જો અહીંયા આવે આ બીજું સૂત્ર છે એ પૂછી નાખું છું. હવે આપણે જેની જરૂર પડે, દાખલો ગણવા માટે જેની જરૂર પડે એ પહેલા આપણે શોધીને અલગ રાખી દેવાનું. સૌથી પહેલા આપણે શેની જરૂર પડે? તો કે n ની જરૂર પડશે. n ની જરૂર પડશે ને? તો n કેટલા છે? તો કે n એટલે તમને અહીં કીધું છે 12 પદ સુધીનો સરવાળો કરો. તો 12 પદ સુધીનો સરવાળો કરવાનું કે એટલે તમારે n બરાબર 12 કયો. પછી જરૂર પડશે તમારે a ની. a એટલે શું છે? આપણે આગળ શીખી ગયા છીએ. a એટલે પ્રથમ પદ, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ. ઈ તમને આપ્યું છે -37. પછી શેની જરૂર પડે? તો કે હવે n છે તો n તો આપણે આગળ લઈ લીધો. પછી આપણે જરૂર પડશે d ની. તો d છે આપણે શોધી લઈએ. તો d શોધવાનું સૂત્ર આપણે આગળ જોઈ ગયા છીએ. શું છે? a2 a1. a2 એટલે બીજું પદ, a1 એટલે પહેલું પદ. તો બીજું પદ કયું છે? -33. a2 a1 એટલે પહેલું પદ છે -37. -33 માઇનસ પ્લસ. અહીંયા માઇનસ પ્લસ ન કરો એટલે તમારો દાખલો ખોટો આવે. તો અહીંયા આવશે માઇનસ પ્લસ 37. -33 પ્લસ 37 કેટલા થશે? તો કે -33 પ્લસ 37 છે એ 4 થાય. ઓછે વત્તે ઓછા નિશાની મોટા પદની પ્લસ 37 માંથી 33 જાય તો વધે 4. તો જેની આપણે જરૂર હતી બધું આપણે મળી ગયું. તો હવે આપણે ઈ કિંમત છે બધી આ સૂત્રમાં મૂકી દેશું. સૌથી પહેલા n એટલે 12 છેદમાં 2 ઇન બ્રેકેટ 2 કૌંસમાં a એટલે કેટલા છે? -37 પ્લસ n કેટલા છે? તો કે n 12 છે. 12 માઇનસ 1. d કેટલા છે? d આપણે હમણાં શોધ્યા. કેટલા આવ્યા? 4. તો આપણે અહીંયા મૂકવાના 4. બરોબર?
હવે 12 અને 2 નો છેદ ઉડી જાય એટલે આવશે 6 -37 ગુણ્યા 2 કેટલા થશે? -37 ગુણ્યા 2 37 દુ 74 થશે -74. હવે આગળ પ્લસ છે તો પ્લસ મૂકો 12 માંથી 1 જાય તો 11 ને 11 નો 4 સાથે ગુણાકાર 11 ચોકુ 44. તો આપણે અહીંયા મૂકશું 44. બરોબર છે? 6 ના 6 માઈનસ પ્લસ માઈનસ નિશાની મોટા પદની તો મોટા 74 છે એની નિશાની મૂકી દે માઈનસ 74 માંથી 44 છે તો કેટલા વધે? તો કે 74 માંથી 44 બાદ કરો એટલે 30 વધે. તો -30 ગુણ્યા 6 કેટલા આવશે? -180. -180. તો આપણા 12 પદ સુધીનો સરવાળો મળ્યો -180. તો બીજો દાખલો એમાં તમારે 1/15 1/12 1/10 નો 11 પદ સુધીનો સરવાળો કરવાનો છે. આગળનો દાખલો જોઈ ગયા એ જ પ્રમાણે સૌથી પહેલા આપણે a d અને n છે અલગ લખી નાખશું. સૌથી પહેલા આપણે n ની જરૂર પડે છે તો n લખી નાખીએ. n કેટલા? તો કે 11 પદ સુધી સરવાળો કરવાનું કીધું છે એટલે n આપડા આવે 11. પછી શું મળે? તો કે પછી a શોધવાનું. a એટલે પ્રથમ પદ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કયું છે? 1/15. પછી આપણે શોધવાનું છે d. d ખાસ ધ્યાન રાખવાનું. d બરાબર a2 a1 એવું સૂત્ર છે. a2 કેટલા છે? તો કે a2 આપણે 1/12 1/12 માઈનસ a1 એટલે 1/15. હવે આની બાદબાકી કરવાની. અપૂર્ણાંકની બાદબાકી માટે આપણે શું કરીએ છીએ? તો કે ક્રોસ ગુણાકાર કરવાનો. આ 15 છે એનો ગુણાકાર 1 આયરે એટલે 15 એકુ 15. આ 12 નો ગુણાકાર 1 સાથે 12 એકુ 12 છેદમાં 15 અને 12 નો ગુણાકાર કરો એટલે 180 આવે. એટલે અહીંયા આવશે 180. 12 માં 15 માંથી 12 જાય તો 3 છેદમાં 180. અહીંયા છેદ ઉડે છે 3 અને 180 ના 3 અને 180 ના છેદ ઉડે 1/60. અહીંયા 3 અને 60 બરોબર એટલે 1/60. તો આપણે a મળી ગયો, n મળી ગયો, d મળી ગયા. હવે આપણે એ સૂત્રમાં કિંમત મૂકી દેશું. સૂત્ર આપણું હવે સમજાઈ ગયું, આવડી ગયું? બોલો જોઈ. Sn બરાબર n ના છેદમાં 2 in bracket 2a plus n-1 d bracket complete. n કેટલા છે? n કેટલા છે? 11. 11 ના છેદમાં 2 2 a એટલે કેટલા છે? તો કે a એટલે પ્રથમ પદ 1/15 1/15 વત્તા n કેટલા? 11 માઈનસ a. d કેટલા મળ્યા આપણે? d આવ્યા 1/60. તો d ની જગ્યાએ લખો 1/60 બ્રેકેટ કમ્પ્લીટ. હવે 11 અને 2 એના છેદ ઉડે છે? નથી ઉડતા. તો 11 ના છેદમાં 2 એમને લખી નાખીએ. બરોબર? હવે 2 ગુણ્યા 1/15. હવે આ બે નો છેદ ઉડતો હોય ને તો ઉડાડવાનો, પણ અહીંયા છેદ ઉડતો નથી. તો 2 એકુ 2 છેદમાં 15 વત્તા હવે 11 માંથી 1 જાય તો કેટલા વધે? 10. 10 ગુણ્યા 1/60. તો 10 અને 60 નો છેદ ઉડી જાય. 10 6 60 થાય. તો અહીંયા આવશે 1/6. સમજાઈ ગયું? ફરીથી કહું. 11 માંથી 1 જાય 10. 10 એકુ 10 એટલે 10 ના છેદમાં 60 થયા. મીંડા મીંડા ઉડી ગયા એટલે 1/6.
હવે 11/2. હવે અહીંયા આ બેયનો સરવાળો કરવા. સરવાળા કરવા માટે શું કરો છો તમે? તો કે ક્રોસ ગુણાકાર. 6 અને 2 નો ગુણાકાર કરો એટલે 6 દુ 12 વત્તા 15 અને 1 નો ગુણાકાર કરો 15 એકુ 15. 15 અને 6 નો ગુણાકાર 15 6 90. 11/2. હવે કાઉન્સની જરૂર નથી, હવે કાઉન્સ જુદો થઈ જશે. ગુણ્યા 15 વત્તા 12 કેટલા થાય? 27. છેદમાં કેટલા છે? 90. હવે ક્યાંય છેદ ઉડતા હોય તો ઉડાડીએ. ક્યાંય ઉડે છે છેદ? અહીંયા ઉડે. 27 અને 90 ના છેદ ઉડી જશે. 9 તેરી 27 થશે અને અહીંયા 9 દાણ 90 થશે. 11 તેરી 33. 11 તેરી 33 અને છેદમાં 2 દાણ 20. તો તમારો જવાબ આવ્યો 33 ના છેદમાં 20. હજી તમારે છે ને આને મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરવાનું. જ્યારે છેદ નાનો હોય અને અંશ મોટો હોય ત્યારે તમારે એને મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરવું પડે. તો મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરીએ તો 20 એકુ 20, 20 દુ 40. 40 તો 33 કરતા મોટા છે. તો 20 એકુ 20. 33 માંથી 20 જાય તો કેટલા વધે? 13. એ 13 મૂકવાના આપણે અંશમાં, છેદમાં 20. બરોબર છે? આ પ્રમાણે મિશ્ર સંખ્યામાં ફેરવવાનું. હવે પ્રશ્ન 2. નીચેના સરવાળા શોધો. અહીં આપણે સરવાળા શોધવાના છે. આની પહેલાના પ્રશ્નોમાં સરવાળા શોધવાના, પણ બેયમાં સૂત્ર અલગ અલગ આવશે. જો તમને સૂત્રની ચર્ચા કરી ત્યારે કીધું હતું કે જ્યારે તમને છેલ્લું પદ આપવામાં આવેલું હોય ત્યારે SN વાળું જે બીજું સૂત્ર હતું એ વાપરવાનું. અહીંયા તમને પહેલું પદ આપ્યું છે, બીજું આપ્યું છે, ત્રીજું આપ્યું છે અને છેલ્લું પદ આપી દીધું છે. વચમાં જેટલા પદ છે એ બધા પદો મિક્સ કરી અને બધા પદોનો તમારે સરવાળો કરવાનો છે. એના માટે આપણે બીજું સૂત્ર વાપરીને દાખલો કરશું. તો બીજા સૂત્ર માટે શેની જરૂર પડે? તો કે આપણે n ની જરૂર પડે. તો આપણે n ક્યાંથી મેળવવાનું? તો કે n મેળવવા માટે સૂત્ર પાછું ઓલું n વાળું વાપરવું પડે. આપણે આગલા સ્વાધ્યાયમાં જોઈ ગયા ને કે n આપણે શોધવું હોય તો શું કરવાનું? n વાળા સૂત્રમાં શોધતા હતા ને, તો આપણે n વાળું સૂત્ર મૂકી અને પેલા n શોધવો પડે. ખાસ ધ્યાન રાખવાનું. જો સૌથી પહેલા આપણે a લખી લઈએ તો કે a કેટલા છે? 7. d લખી લઈએ. d કેટલા છે? તો કે 10.1/2 એટલે 2 દાણ 20, 20 ને 21. 21 ના છેદમાં 2 માઈનસ a1 એટલે 7. હવે ટૂંકમાં કરી નાખું ચાલશે ને? 2 સત્તા 14. 2 અને 7 નો ગુણાકાર 2 સત્તા 14. 22 માંથી 14 જાય કેટલા વધે? 8. 2 સત્તા 14. 22 માંથી 14 ગયા એટલે 8 વધ્યા. છેદમાં 2 એકુ 2. 8 અને 2 નો છેદ ઉડાડો કેટલા આવશે? 2 ચોક 8. 1 મિનિટ. સોરી મિત્રો, અહીંયા થોડીક આપણી ભૂલ થઈ ગઈ છે. 2 દાણ 20, 20 ને 21 ના છેદમાં 2 આવે, પણ આપણે 21 ની જગ્યાએ આપણે 22 લખાઈ ગયા છે. બરોબર? એટલે 21 ના છેદમાં 2 માઈનસ 7. 2 સત્તા 14. 21 માંથી 14 જાય તો કેટલા વધે? 7. 7 ના છેદમાં 2. આપણો d કેટલો મળ્યો? 7 ના છેદમાં 2. n છે આપણે શોધવાના છે અને n શોધવા માટે આપણે n વાળું સૂત્ર વાપરવાનું. an બરાબર a વત્તા n માઈનસ 1 અને t. n એટલે શું? તો કે n એટલે છેલ્લું પદ. છેલ્લું પદ આપણે આપ્યું છે. કેટલું આપ્યું છે? 84. તો a ની જગ્યાએ આપણે લખવાના 84 બરાબર. a એટલે કેટલા? 7 વત્તા n એટલે કેટલા? તો એ તો આપણે શોધવા છે. d એટલે કેટલા? 7/2. ઓકે, આ પ્રમાણે કિંમત મૂકી દેવાની. હવે આ 7 નું પક્ષાંતર કરી નાખો. તો 7 નું પક્ષાંતર કરો તો શું થાય? પ્લસ છે એ માઈનસ થઈ જાય. તો 84 માંથી 7 જાય તો કેટલા વધે?
77 વધે બરાબર n-1 7/2. હવે 7/2 નું પક્ષાંતર કરી નાખીએ તો પક્ષાંતર કરો તો આ બે નો સંબંધ અત્યારે ગુણાકારનો છે. આ બે છેદમાં છે અંશમાં આવી જશે, 7 અંશમાં છે ઈ છેદમાં આવી જશે. તો 77 ગુણ્યા આ બે ને મૂકો અંશમાં, 7 ને મૂકો છેદમાં બરાબર n-1. 7 અને 77 ના છેદ ઉડી જાય, 11 + 77 11 × 2 = 22 બરાબર n-1. તો n બરાબર કેટલા આવશે 23. આ 1 નું પક્ષાંતર કરી નાખો પ્લસ થઈ જાય 22 ને 1 23. બરોબર છે. તો આ પ્રમાણે દરેક દાખલામાં n શોધવાના. જ્યારે છેલ્લું પદ તમને આપ્યું હોય ત્યારે છેલ્લા દાખલામાં તમારે અહીંયા n શોધવા પડે. હવે આપણે જે સૂત્ર હતું ને એ મૂકવાનું છે. Sn બરાબર n/2 કૌંસમાં a plus l. આ બીજું સૂત્ર. આ સૂત્ર શું કામ વાપર્યું સમજાણું કે છેલ્લું પદ આપ્યું છે ને એટલે આ સૂત્ર. કદાચ ને ઓલું સૂત્ર વાપરો તો પણ તમારો જવાબ આવી જાય, પણ આ સૂત્રમાં કિંમત મૂકવાથી દાખલો જે થોડોક સરળ બની જાય છે. ઓલું સૂત્રમાં કદાચ મૂકો ને તોય તમારો દાખલાનો જવાબ તો એ જ આવે, એમાં કોઈ ફેર પડે નહીં. હવે n એટલે કેટલા? તો કે n આપણે હમણાં શોધ્યા 23. 23/2. a એટલે કેટલા? તો કે a એટલે 7. તો એની જગ્યાએ લખો 7 વત્તા l એટલે શું? તો કે l એટલે છેલ્લું પદ, લાસ્ટ સ્ટેપ એટલે 84. 23/2 કૌંસમાં 84 ને 7, 84 ને 6 90 ને 91. કેટલા આવ્યા? 23/2 ગુણ્યા 91. છેદ ઉડે છે? છેદ ક્યાંય ઉડતો નથી. છેદ ન ઉડે તો આપણે અંશનો ગુણાકાર કરી નાખો. 91 ગુણ્યા 23 કરવા. 91 ગુણ્યા 23 કેટલા થાય? તો કે 3 નો 0, 2 × 2, 2 × 9 18, 3 × 1 = 3, 3 × 9 = 27, 0 ને 3 3, 7 ને 2 9, 8 ને 2 10 વધી 1, 2093 આવ્યા. કેટલા આવ્યા? 2093 છેદમાં. હવે અહીંયા જો અંશ મોટો અને છેદ નાનો છે તો આને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવવું પડે, અને મિશ્ર સંખ્યામાં ફેરવવું હોય તો ભાગાકાર કરવાનો. 2093 નો તમારે 2 સાથે ભાગાકાર કરવાનો. 2 દાણ 20, 2 ચોક 8, 1 વધ્યો 3 એટલે 13, 2 છક 12, 1 વધ્યો એ 1 વધ્યો એને અંશમાં મૂકી દો છેદમાં. બરોબર? આ પ્રમાણે મિશ્ર સંખ્યામાં છે. તો પહેલો પ્રશ્ન જોયો. હવે ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં પણ એ જ પ્રમાણે છે. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ ને છેલ્લું પદ આપ્યું છે. તો બધા પદોનો તમારે શું કરવાનો છે? સરવાળો શોધવાનો છે. આગળના દાખલાની જેમ જ પહેલા આપણે a મૂકી દઈએ. a એટલે શું છે? પ્રથમ પદ -5. પછી d શોધી લઈએ. તો d એટલે a2 - a1, a2 એટલે -8, માઈનસ a1 એટલે પહેલું પદ -5. બરોબર? -8 માઈનસ માઈનસ પ્લસ 5, -8 પ્લસ 5 કેટલા થાય? -3. તો અહીંયા આપણે મૂકશું -3. બરોબર? હવે શું કરવાનું? તો કે હવે આપણે n ની જરૂર છે. તો n શોધવા માટે તો આપણે n વાળું સૂત્ર વાપરવું પડે. n વાળા સૂત્ર ઉપરથી જ તમને n મળશે. તો n વાળું સૂત્ર આપણે મૂકીએ અહીંયા. an બરાબર શું સૂત્ર છે? a plus n minus 1 d. n એટલે છેલ્લું પદ જે આપ્યું છે -230. -230. a એટલે પ્રથમ પદ કયું છે? -5 પ્લસ
n એટલે કેટલા ઈ ક્યાં આપણે ખબર છે n - 1 એમનો d એટલે કેટલા તો d એટલે -3 બરોબર -230 આ -5 છે એનું પક્ષાંતર કરી નાખીએ એટલે પ્લસ થઈ જશે એટલે અહીંયા આવશે -225 બરાબર n - 1 -3 હવે -3 નું પક્ષાંતર કરી નાખો -3 નું પક્ષાંતર કરો એટલે છેદમાં આવી જાય અને અંશમાંય માઈનસ છે છેદમાંય માઈનસ છે બે ઉડી જાય પ્લસ થઈ જાય એટલે 225 ના છેદમાં કેટલા આવે 3 તો 225 ના છેદમાં 3 એટલે કેટલા થાય 75 બરાબર n - 1 -1 ને લઈ લ્યો આ બાજુ એટલે -1 થઈ જાય પ્લસ 75 પ્લસ 1 એટલે 76 તો આ પ્રમાણે તમને n મળ્યા છે 76 હવે સરળ સૂત્રમાં કિંમત મૂકી દઈએ Sn બરાબર n/2 કૌંસમાં 1 પ્લસ l n કેટલા તો કે n છે 76 તો 76 મૂકીએ અહીંયા છેદમાં 2 a કેટલા છે એ આપણે આપ્યા છે -5 પ્લસ l કેટલા છે તો કે l છે -230 76 ના છેદમાં 2 76 નો 2 સાથે તમે ભાગાકાર કરો કેટલો આવે 38 આવે તો આપણે અહીંયા મૂકશું 38 -5 પ્લસ માઈનસ માઈનસ 230 38 ના 38 કૌંસમાં -5 -230 કેટલા થશે -235 હવે આ 235 નો ગુણાકાર 38 સાથે કરો એટલે આપણો જવાબ મળે કરી નાખીએ 235 ગુણ્યા 38 3 × 5 = 15 વધી 1 3 × 9 ને 10 વધી 1 3 × 6 ને 7 8 × 5 = 40 40 નો 0 વધી 4 8 તેરી 24 ને 4 28 વધી 2 8 દુ 16 ને 2 18 0 8 ને 5 13 નો તગડો વધી 1 9 7930 કેટલા છે 7930 પણ કેવા તો કે પ્લસ માઈનસ માઈનસ તમારો જવાબ છે 7930 આપણે અહીં ગુણાકારમાં ભૂલ છે 3 દુ 6 ને 2 8 આવે એની જગ્યાએ આપણે 7 મૂક્યા હતા બરોબર 3 દુ 6 ને 2 8 આપણે 7 મુકાઈ ગયા હતા તો 7930 નહીં પણ 8930 આવશે -8930 પ્રશ્ન ત્રીજો પ્રશ્ન ત્રીજાની અંદર તમને a આપી દીધા છે 5 d આપ્યા છે 3 n આપ્યા છે 50 અને તમારે શોધવાના છે n અને Sn તો આપણે ખ્યાલ છે કે ભાઈ n છે એ કયા સૂત્રમાં મળશે તો કે n છે એ n વાળા સૂત્રમાં આપણે મળી રહે તો આપણે તો પહેલા n વાળા સૂત્રમાં n શોધીએ n બરાબર a પ્લસ n minus 1 d બરાબર છે n બરાબર a પ્લસ n minus 1 d n એટલે શું તો કે n તમને દઈ દીધા છે 50 તો a ની જગ્યાએ મૂકી દો 50 a એટલે કેટલા તો કે એ પણ રકમમાં છે 5 વત્તા n એટલે કેટલા તો કે n જ નથી આપણી પાસે n તો શોધવાના છે n minus 1 d કેટલા d દઈ દીધા છે 3 તો d ની જગ્યાએ મૂકી દો 3 એકદમ ઈઝી બધું આપી દીધેલું છે ખાલી n શોધવાનું છે આ 5 નું પક્ષાંતર કરો એટલે 5 કેવા થઈ જાય 5 થઈ જાય માઈનસ 5 માઈનસ થઈ જાય એટલે કેટલા વધે 45 બરાબર n minus 1 3 આ 3 નું પક્ષાંતર કરી નાખો 3 નું પક્ષાંતર કરો એટલે 45 ના છેદમાં આવી જાય 45 ના છેદમાં 3 એટલે 15 કહેવાય તો આપણે અહીં લખી નાખીએ 15
બરાબર n-1, તો n બરાબર 15 પ્લસ 1, આ -1 છે આ બાજુ આવે એટલે +1, તો n બરાબર કેટલા થયા? 16. ચાલો n તમને પૂછ્યો તો n મળી ગયો. કેટલો આવ્યો? n બરાબર 16. હવે Sn શોધીએ. તો Sn શોધવા માટે આપણે બે સૂત્ર હતા. આમાં બે માંથી કોઈ પણ સૂત્ર તમે વાપરશો તો તમારો જવાબ આવી જશે. કારણ કે n એટલે 50 આપ્યા છે. 50 એટલે છેલ્લું પદ કહેવાય. છેલ્લું પદ કેટલું છે? 50. તો ઈ સૂત્રમાં વાપરશો ને a + l વાળામાં તો પણ જવાબ આવી જશે. એનાથી બીજું પેલું સૂત્ર હતું એમાં કરશો તો પણ જવાબ આવી જશે. આપણે પેલા સૂત્રથી કરીએ. Sn બરાબર n/2 in bracket 2a plus n-1 d. n કેટલા છે? તો n આપણે હમણાં શોધ્યા 16. n એટલે 16 છેદમાં 2. 2 ના 2. a એટલે કેટલા? a એટલે આપણે આપ્યા છે 5. તો એની જગ્યાએ લખો વત્તા n કેટલા? 16 માઈનસ 1. d કેટલા? તો કે d પણ આપી દીધા છે 3. દરેકની કિંમત છે આ પ્રમાણે મૂકી દો. 16 ના છેદમાં 2 કેટલા આવે? 8. કૌંસમાં 2 × 5 = 10 વત્તા 16 માંથી 1 જાય તો કેટલા વધે? 15. તો એ 15 નું શું કરવાનું? તો કે 15 અને 3 નો ગુણાકાર કરવાનો. 15 તેરી 45. 8 કૌંસમાં 45 ને 10 55. હવે 55 અને 8 નો તમે ગુણાકાર કરો તો કેટલો આવે? 55 × 8 કરો એટલે 440 આવે. 50 × 400, 5 × 40, 440. એના પછીનો એક સરળ દાખલો લઈ લે. સરળ દાખલા પહેલા કરીએ, બરોબર? પછી થોડા સ્ટેપ ઉપર જશું આપણે. એના જેવો એક નવમો દાખલો છે. નવમા દાખલામાં તમને a બરાબર 3 આપ્યા છે, n બરાબર 8 આપ્યા છે, Sn પણ આપી દીધા છે 192 અને d તમારે શોધવાના છે. તો જે આપી દીધું હોય એનું સૂત્ર મૂકી દેવાય. Sn આપી દીધા છે તો Sn વાળું સૂત્ર આપણે મૂકવાનું, બરોબર? તો Sn વાળું સૂત્ર આપણે અહીં મૂકીએ. Sn બરાબર n/2 in bracket 2a plus n-1 d. બરોબર? હવે Sn તો ઈ રકમમાં તમને આપી દીધા છે 192. તો 192 બરાબર n, તો કે n પણ રકમમાં આપી દીધા છે. કેટલા છે? 8 છેદમાં 2. 2 ના 2. a એટલે કેટલા? a એટલે 3 વત્તા n એટલે કેટલા? તો કે n પણ આપી દીધા છે. Sn n એટલે 8 માઈનસ 1 અને d છે તમારે શોધવાનો છે. તો d ની કિંમત અહીંયા મળશે નહીં. d ની કિંમત શોધવા માટે આપણે ગણતરી કરવાની છે 192. 8 અને 2 એના છેદ ઉડી જશે. 8 અને 2 ના છેદ ઉડી જાય એટલે આવે 4. 4 નો સંબંધ આ આખા કૌંસનો શેના હારે છે? તો કે 4 નો સંબંધ છે ગુણાકારનો છે. તો ગુણાકારનું પક્ષાંતર કરીએ એટલે ઈ ભાગાકારમાં રૂપાંતર થઈ જાય. તો અહીંયા 192 એના છેદમાં કેટલા આવશે? 4. બરોબર? અહીંયા 2 ચોક 8 છેદ ઉડી ગયા એટલે 4 આવ્યા. ઈ 4 નું પક્ષાંતર કરીએ એટલે ઈ છેદમાં બરાબર 2 × 3 એટલે 6 વત્તા 8 માંથી 1 જાય તો 7. 7 × d એટલે 7d. હવે 192 નો 4 સાથે ભાગાકાર કરીએ તો ચોકે ચોકે 16. 3 વધ્યા પાછળ 2 એટલે 32. 4 × 8 32. 192 ભાગ્યા 4 કરો ને એટલે કેટલા આવે? 38 આવે. બરાબર 6 + 7d. હવે 6 નું તમે અહીંયા પક્ષાંતર કરી નાખો. 6 નું પક્ષાંતર કરો એટલે 38 માંથી 6 બાદ કરો કેટલા થશે? 42 આવે.
તો 42 બરાબર 7d. હવે 7 નું પક્ષાંતર કરો. 7 અને d નો સંબંધ ગુણાકારમાં છે, તો પક્ષાંતર કરો એટલે શું થઈ જશે? ભાગાકાર. તો 42/7 બરાબર d. તો d બરાબર કેટલા મળે? તો કે 7 × 42 છેદ ઉડે, તો d બરાબર કેટલા આવે? 6. બરોબર. હવે જો આ સ્વાધ્યાય 5.3 ના પહેલા પ્રશ્નની અંદર કુલ 4 પ્રશ્નો છે. એ 4 પ્રશ્નમાં આપણે 2 પ્રશ્ન કરાવ્યા. એ 2 પ્રશ્ન જે છોડેલા છે એ તમારે હોમવર્કમાં કરવા. એના પછી ક્વેશ્ચન 2. તો ક્વેશ્ચન 2 ની અંદર 3 પ્રશ્નો છે. એ 3 પ્રશ્નોમાંથી 2 પ્રશ્ન છે આપણે કરાવેલા છે. એક જે છોડેલો છે એ તમારે હોમવર્કમાં સ્વપ્રયત્ન કરો. પ્રયત્ન કરશો એટલે આવડી જ જશે. બરોબર છે.